નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આરઆરબી એટલે કે રેલવે રિક્વાયરમેન્ટ બોર્ડ દ્વારા ટેકનિશિયન ગ્રેડ 1 અને ગ્રેડ 3 ની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લઈએ। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે આરઆરબી એટલે કે રેલવે રિક્વાયરમેન્ટ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલું છે। આરઆરબી દ્વારા ટેકનિશિયનની પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવેલી છે। તો સૌથી પહેલા વાત કરી લેશું કઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આજે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ આજથી એટલે કે 28/6/2025 થી શરૂ કરી દેવામાં આવેલા છે। 28/6/2025 થી લઈ અને 28/7/2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। તે સિવાય અહીં પરીક્ષા ફી છે તે પણ તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। 30/7/2025 સુધીમાં તમે ઓનલાઈન પરીક્ષા ફી ભરી શકશો। જો ફોર્મ ભરતી વખતે કોઈ પણ પ્રકારની ભૂલ થઈ હોય અને તમે ફોર્મમાં સુધારો કરવા માંગતા હોય તો અહીં તમે મિત્રો 250 રૂપિયાનું પેમેન્ટ કરી અને તમે 1/8/2025 થી લઈ અને 10/8/2025 સુધીમાં તમે જે ફોર્મ ભરેલ છે તેમાં તમે સુધારો કરી શકશો। જો તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છો અને મિત્રો તમારે લહિયાની જરૂર હોય તો મિત્રો તમારે તેનું રજીસ્ટ્રેશન છે તે કરવાનું રહેશે। 11/8/2025 થી લઈ અને 15/8/2025 સુધીમાં મિત્રો તમારે લહિયા અંગે અરજી કરી દેવાની રહેશે। વાત કરી લઈએ મિત્રો પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે કે ઉમેદવારને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે। તો અહીં જે ટેકનિશિયન ગ્રેડ 1 સિગ્નલની પોસ્ટ છે તે ઉમેદવારોને પે મેટ્રિક લેવલ 5 મુજબ પગાર મળવાપાત્ર થશે। એટલે કે ₹29,200 થી લઈ અને 92,300 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે। તે સિવાય જે ટેકનિશિયન ગ્રેડ 3 ની જે પોસ્ટ છે તે ઉમેદવારોને પે મેટ્રિક લેવલ 2 મુજબ પગાર મળવાપાત્ર થશે। એટલે કે ₹19,900 થી લઈ અને 63,200 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે। વાત કરી લઈએ મિત્રો જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા છે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે। તો કે કુલ 6,238 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। આજે 6,238 જગ્યા છે તેમાંથી સામાન્ય વર્ગના જે ઉમેદવાર છે તેમના માટે 2,630 જેટલી જગ્યા રહેશે। એસસી કેટેગરીના જે ઉમેદવાર છે તેમના માટે 1,020 જગ્યા છે। એસટી કેટેગરીના જે ઉમેદવાર છે તેમના માટે 586 જેટલી જગ્યા છે। ઓબીસી કેટેગરીના જે ઉમેદવાર છે તેમના માટે 1,425 જગ્યા, જ્યારે ઈડબ્લ્યુએસ ના ઉમેદવાર છે તેમના માટે 573 જેટલી જગ્યા રહેશે। વાત કરીએ મિત્રો ગુજરાત વિશે કે અમદાવાદમાં કુલ કેટલી જગ્યા છે। તો અમદાવાદ જે ડિવિઝન છે તેમાં મિત્રો જે ટેકનિશિયન ગ્રેડ 1 સિગ્નલની પોસ્ટ છે તેમાં કુલ 8 જેટલી જગ્યા છે ગુજરાતમાં, જ્યારે ટેકનિશિયન ગ્રેડ 3 ની જે પોસ્ટ છે તેમાં 166 જેટલી જગ્યા છે। એવી રીતે કુલ 174 જેટલી જગ્યા પર ગુજરાતમાં ભરતી જાહેર કરવામાં આવેલી છે। આજે 174 જગ્યા છે તેમાંથી સામાન્ય વર્ગના જે ઉમેદવાર છે તેમના માટે 75 જગ્યા રહેશે। એસસી કેટેગરીના ઉમેદવાર માટે 31 જેટલી જગ્યા છે। એસટી કેટેગરીના ઉમેદવાર માટે 13 જગ્યા છે। ઓબીસી કેટેગરીના ઉમેદવાર માટે 32 જગ્યા, જ્યારે ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર માટે 23 જેટલી જગ્યા રહેશે। વાત કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ। તો કે અહીં જે ટેકનિશિયન ગ્રેડ 1 સિગ્નલની પોસ્ટ છે તેમાં અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી ફિઝિક્સ અથવા તો ઇલેક્ટ્રોનિક્સ અથવા કોમ્પ્યુટર સાયન્સ અથવા ઇન્ફોર્મેશન ટેકનોલોજી અથવા તો ઇન્સ્ટ્રુમેશન સબ્જેક્ટમાંથી કોઈ પણ એક સબ્જેક્ટમાં બેચલર ઓફ સાયન્સની ડિગ્રી છે તે મેળવેલ હોવી જોઈએ, અથવા તો ઉમેદવારોએ 3 વર્ષનો ડિપ્લોમા એન્જિનિયરિંગનો કોર્સ છે તે કરેલ હોવો જોઈએ। તે સિવાય મિત્રો જે ટેકનિશિયન ગ્રેડ 3 ની જે પોસ્ટ છે તેમાં મિત્રો અલગ અલગ ટ્રેડમાં ભરતી જાહેર કરવામાં આવેલી છે। તે અલગ અલગ ટ્રેડમાં અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 10 ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ। સાથે સાથે સરકાર માન્ય આઈટીઆઈ માંથી અલગ અલગ જે ટ્રેડમાં તમારે ફોર્મ ભરવું છે તે ટ્રેડ આઈટીઆઈ માંથી પાસ કરેલ હોવો જોઈએ। વાત કરી લઈએ મિત્રો એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે કે ઉમેદવારની ઉંમર છે તે કેટલી હોવી જોઈએ। તો કે ઉમેદવારોએ 1/7/2025 ને ધ્યાનમાં રાખી અને પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 1/7/2025 ના રોજ ઉમેદવારની જે ઉંમર છે તે ટેકનિશિયન ગ્રેડ 1 ની જે પોસ્ટ છે તે પોસ્ટ માટે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષની હોવી જોઈએ। તે સિવાય ટેકનિશિયન ગ્રેડ 3 ની જે પોસ્ટ છે તે પોસ્ટ માટે ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 30 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તેઓને સરકારશ્રીના નિયમ અનુસાર છૂટછાટ આપવામાં આવશે। જેમ કે એસસી અને એસટી કેટેગરીના જે ઉમેદવાર છે તેઓને 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે।
ઓબીસી કેટેગરીના જે ઉમેદવાર છે તેઓને 3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે. માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે. શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છે તો તેઓને 10 વર્ષની છૂટછાટ આપવામાં આવશે. જો આપણે જન્મ તારીખને ધ્યાનમાં લઈએ કે ઉમેદવારનો જન્મ છે તે કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં થયેલ હોવો જોઈએ, તો તેમાં જે ગ્રેડ 1 ની પોસ્ટ છે તે પોસ્ટ માટે ઈડબ્લ્યુએસ અને સામાન્ય વર્ગના જે ઉમેદવાર છે તેમનો જે જન્મ છે તે 2/7/1992 થી લઈ અને 1/7/2007 ની વચ્ચે થયેલ હોવો જોઈએ. તે સિવાય ઓબીસી કેટેગરીના જે ઉમેદવાર છે તેમનો જન્મ 2/7/1989 થી લઈ અને 1/7/2007 ની વચ્ચે થયેલ હોવો જોઈએ. એસસી અને એસટી કેટેગરીના જે ઉમેદવાર છે તેમનો જન્મ 2/7/1987 થી લઈ અને 1/7/2007 ની વચ્ચે થયેલ હોવો જોઈએ. ગ્રેડ 3 ની જે પોસ્ટ છે તે પોસ્ટ માટે સામાન્ય અને ઈડબ્લ્યુએસ કેટેગરીના જે ઉમેદવાર છે તેમનો જે જન્મ છે તે 2/7/1995 થી લઈ અને 1/7/2007 ની વચ્ચે થયેલ હોવો જોઈએ. ઓબીસી કેટેગરીના જે ઉમેદવાર છે તેમનો જે જન્મ છે તે 2/7/1992 થી લઈ અને 1/7/2007 ની વચ્ચે થયેલ હોવો જોઈએ. જ્યારે એસસી અને એસટી કેટેગરીના જે ઉમેદવાર છે તેમનો જે જન્મ છે તે 2/7/1990 થી લઈ અને 1/7/2007 ની વચ્ચે થયેલ હોવો જોઈએ. વાત કરી લઈએ મિત્રો પરીક્ષા ફી વિશે કે કયા ઉમેદવારોએ કેટલી પરીક્ષા ફી ભરવાની રહેશે. તો અહીં મિત્રો જે અનામત વર્ગના જે ઉમેદવાર છે જેમ કે મિત્રો એસસી કેટેગરીના ઉમેદવાર છે, એસટી કેટેગરીના ઉમેદવાર છે, માજી સૈનિક છે, હેન્ડીકેપ ઉમેદવાર છે, તમામ કેટેગરીની મહિલા ઉમેદવાર છે, ટ્રાન્સજેન્ડર ઉમેદવાર છે, માઇનોરિટી કેટેગરીના ઉમેદવાર છે, ઈબીસી એટલે કે ઇકોનોમિકલ બેકવર્ડ ક્લાસના ઉમેદવાર છે કે જેમાં ઓબીસી કે ઈડબ્લ્યુએસ નો સમાવેશ કરવામાં આવતો નથી, તો આ તમામ ઉમેદવારોએ પરીક્ષા ફી તરીકે ₹250 ભરવાના રહેશે. પરંતુ તમે પરીક્ષામાં હાજર રહેશો તો તેવા સંજોગોમાં તમે જે પરીક્ષા ફી ભરેલ છે ₹250 તે તમને પરત કરી દેવામાં આવશે. તે સિવાય બાકી જે મિત્રો સામાન્ય વર્ગ, ઈડબ્લ્યુએસ અને ઓબીસી કેટેગરીના જે પુરુષ ઉમેદવાર છે તેઓએ અરજી ફી તરીકે ₹500 ભરવાના રહેશે. પરંતુ ત્યારે મિત્રો તમે જો પરીક્ષામાં હાજર રહેશો તો તેવા સંજોગોમાં તમે જે ₹500 ફી ભરેલ છે તેમાંથી ₹400 ફી તમને પરત કરી દેવામાં આવશે. એ મિત્રો પરીક્ષા ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે. તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા તો યુપીઆઈ ના માધ્યમથી ઓનલાઈન પરીક્ષા ફી ભરી શકશો. મિત્રો અહીં અરજી ફોર્મ ભરતી વખતે તમારે ફોટોગ્રાફ અપલોડ કરવાનો રહેશે. કેવો ફોટો અપલોડ કરવાનો રહેશે તો કે મિત્રો અહીં લાઈવ ફોટો છે તે તમારે અપલોડ કરવાનો રહેશે. અગાઉથી જે પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ પાડેલ છે તેને સ્કેન કરી અને તમારે અપલોડ કરવાનો રહેતો નથી. તમારે મિત્રો લાઈવ ફોટો છે તે અપલોડ કરવાનો રહેશે. અને મિત્રો સફેદ કલર સિવાય બાકી કોઈ પણ કલરના કપડાં પહેરી અને તમારે લાઈવ ફોટો છે તે અહીં અપલોડ કરવાનો રહેશે. તે સિવાય અહીં સિગ્નેચર છે તે પણ તમારે અપલોડ કરવાની રહેશે. જેપીજી અથવા તો જેપીઈજી ફોર્મેટ બનાવી અને મિત્રો તમારે સિગ્નેચર અપલોડ કરી દેવાની રહેશે. જો તમે એસસી અથવા તો એસટી કેટેગરીમાં આવતા હશો તો મિત્રો અહીં પરીક્ષા માટે તમને ફ્રીમાં રેલવે પાસ છે તે આપવામાં આવશે. જો તમારે ફ્રીમાં રેલવે પાસ મેળવવો હોય તો ત્યારે મિત્રો તમારે જે એસસી અથવા તો એસટી કેટેગરીનું જે સર્ટિફિકેટ છે તે સર્ટિફિકેટ પણ તમારે પીડીએફ ફોર્મેટમાં અપલોડ કરવાનું રહેશે. સિલેક્શન પ્રોસેસ વિશે વાત કરીએ તો કે ઉમેદવારનું સિલેક્શન છે તેમાં સૌથી પહેલા તો તમામ ઉમેદવારની એક કોમ્પ્યુટર બેઝ પરીક્ષા લેવામાં આવશે, લેખિત પરીક્ષા કે જે ઓબ્જેક્ટિવ પ્રકારની રહેશે એટલે કે તેમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. ત્યાર પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવશે અને અંતે મેડિકલ એક્ઝામ આપવાની રહેશે. તો મિત્રો અહીં જે સીબીટી છે એટલે કે કોમ્પ્યુટર બેઝ એક્ઝામ છે તેમાં મિત્રો કુલ 100 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નનો 1 માર્ક એટલે 100 માર્કનું પેપર રહેશે અને પેપર લખવા માટે તમને 90 મિનિટનો સમયગાળો છે તે આપવામાં આવશે. આ જે પરીક્ષા છે તેમાં માઇનસ પદ્ધતિ લાગુ પડશે. જો તમે પ્રશ્નનો જવાબ ખોટો ટીક કરશો તો 1/3 માર્ક માઇનસ કરી દેવામાં આવશે. કે જેમાં મિત્રો ગ્રેડ 1 ની જે પોસ્ટ છે તેમાં જીકે સંબંધિત કુલ 10 પ્રશ્ન પૂછવામાં આવશે. ત્યાર પછી રીઝનિંગ પ્રકારના જે દાખલાઓ છે તેવા 15 દાખલાઓ પૂછવામાં આવશે. કોમ્પ્યુટર સંબંધિત 20 પ્રશ્ન પૂછવામાં આવશે. ગણિતમાંથી 20 દાખલાઓ પૂછવામાં આવશે. ત્યાર પછી બેઝિક સાયન્સ એટલે કે મિત્રો અહીં સામાન્ય વિજ્ઞાન છે અને એન્જિનિયરિંગને લગતા જે પ્રશ્ન છે તેવા 35 પ્રશ્ન પૂછવામાં આવશે. આવી રીતે જે ટેકનિશિયન ગ્રેડ 1 ની જે પોસ્ટ છે તેમાં કુલ 100 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. એક પ્રશ્નનો 1 માર્ક એટલે 100 માર્કનું પેપર રહેશે. તે સિવાય ગ્રેડ 3 ની જે પોસ્ટ છે તેમાં મિત્રો ગણિતના 25 દાખલાઓ પૂછવામાં આવશે. રીઝનિંગના પણ 25 દાખલા રહેશે. સામાન્ય વિજ્ઞાનને લગતા જે પ્રશ્ન છે તેવા 40 પ્રશ્ન પૂછવામાં આવશે અને મિત્રો અહીં જે જીકે છે તેના 10 પ્રશ્ન પૂછવામાં આવશે. આવી રીતે કુલ 100 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. અહીં પણ એક પ્રશ્નનો 1 માર્ક એટલે 100 માર્કનું પેપર રહેશે. તો આવી રીતે મિત્રો રેલવે વિભાગ દ્વારા ટેકનિશિયન ગ્રેડ 1 અને ગ્રેડ 3 ની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે. આજે માટે એટલું જ મિત્રો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને રિયલ ઇન્ફોર્મેશનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ વેરી સૂન નવા માહિતી ભર્યા વિડીયોમાં. આભાર.